નમસ્કાર મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આગળનો પોઈન્ટ મૂડી નફામાં. લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું આપને યાદ છે? ચલો યાદ કરો, આપણે શું જોયું હતું મૂડી નફામાં લાસ્ટ? તો મૂડી નફામાં છેલ્લે આપણે સૌથી પહેલા જોઈ હતી મૂડી મિલકતની વ્યાખ્યા. પછી બીજા લેક્ચરમાં આપણે જોયું હતું મૂડી મિલકતમાં સોરી સ્ટોપ શેરિંગ, બોર્ડ આપણે નથી જોઈતું, 2 મિનિટ પીપીટી જોઈએ છે. Stop sharing. Now we will share a screen and you can know. Yes. આપણે હતા મૂડી મિલકતની વ્યાખ્યામાં. તો આપણે શું જોયેલું છેલ્લે કે મૂડી મિલકતની વ્યાખ્યામાં કઈ બાબતનો સમાવેશ થાય અને કઈ બાબતનો સમાવેશ ન થાય. ચલો યાદ કરો, કઈ કઈ બાબત કીધી હતી તમને યાદ છે? નંબર 1 ધંધાનો સ્ટોક, નંબર 2 અંગત અપસી મિલકતો, નંબર 3 ભારતમાં ખેતીની જમીન, નંબર 4 ભારત સરકારે બહાર પાડેલા વિવિધ પ્રકારના બોન્ડ. આ 4 આઈટમ હતી જે મૂડી મિલકતમાં ધ્યાનમાં લેવાતી નથી, જે દાખલામાં ખૂબ જ ઉપયોગી હોય છે. બરાબર. હવે આપણે જોઈશું આગળ તો કે મૂડી મિલકતની વ્યાખ્યા તમે જોઈ, એમાં સ્થાવર મિલકતો, જંગમ મિલકતો, દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો વગેરેનો સમાવેશ થાય છે. રાઈટ, આટલો આપણને ખબર પડી. હવે આપણે આગળ જઈએ થોડા તો મૂડી મિલકતના પ્રકારો. એમાં 2 પ્રકારની મિલકત છે. એક ટૂંકા ગાળાની મૂડી મિલકત, એ કલમ ઇન્કમ ટેક્સ ધારાની કલમ 242A એ દર્શાવે છે. નંબર 2 તો કે લાંબા ગાળાની મૂડી મિલકત કલમ 242(A એટલે 242 તમને દેખાતું હશે પીપીટીમાં, પણ એવું નથી. કલમ 2(42) બરાબર દર્શાવે છે. અને એ ટાઈપિંગ મિસ્ટેક છે. ખરેખર કલમ 229A છે લાંબા ગાળાની મિલકત માટે. રાઈટ, એટલે એ તમે તમારા જે લખતા હોય તમારા ચોપડામાં તો આટલું થોડું સુધાર નાખજો કે ટૂંકા ગાળાની મિલકત હોય તો કલમ 42A અને લાંબા ગાળાનો નફો હોય તો કલમ 2(29)A બરાબર, જે પ્રમાણે આપણે મિલકત આપેલી છે. ચલો હવે જોઈશું તો કે એવી મૂડી મિલકતો જે કરદાતા દ્વારા હસ્તાંતરણ તારીખ સુધી 36 માસ થી ઓછા સમય માટે ધારણ કરેલો હોય. મકાન મિલકત હોય તો 24 માસથી ઓછા સમય અને નાણાકીય જામીનગીરી માટે હોય તો 12 માસથી ઓછા સમય માટે ધારણ કરેલ હોય તો એને ટૂંકા ગાળાની મિલકત કહી શકાય. સામાન્ય ભાષામાં કેવું હોય તો મિલકતો આપણી પાસે 3 પ્રકારની અહીંયા બાયફર્કેટ કરેલી છે. પહેલી આપી છે સામાન્ય મકાન મિલકત સિવાયની જે મિલકતો હોય, એટલે આમ મારે કેવું હોય તો મકાન મિલકત અને નાણાકીય જામીનગીરી સિવાયની મિલકતો હોય એના માટેનો સમયગાળો 36 માસથી ઓછા સમય માટે તમે ધારણ કરેલું હોય તો એને ટૂંકા ગાળાની મિલકત કહેવાય. મકાન મિલકતની વાત કરો તો મકાન અથવા રહેઠાણનો પ્લોટ તમે રાખેલો હોય એ 24 માસથી ઓછા સમય માટે રાખેલો હોય તો એને પણ તમે ટૂંકા ગાળાની મિલકત કહી શકો. ઇવન તમે નાણાકીય જામીનગીરીની વાત કરતા હોય તો ઇક્વિટી શેર નીચે વ્યાખ્યા આપેલા દેખાય છે તમને, જોઈ લો. દેખાય છે? યસ. તો નાણાકીય જામીનગીરી એટલે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરી, યુટીઆઈ યુનિટ્સ, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ કલમ 223D માં તમને દર્શાવેલ હોય અથવા શૂન્ય કૂપન બોન્ડ્સ. બરાબર. તો નાણાકીય જામીનગીરીમાં એક વસ્તુ મગજમાં રાખવાની, શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરી, યુટીઆઈ યુનિટ્સ અને કલમ 10(23D હેઠળ આપેલા યુનિટ્સ મ્યુચ્યુઅલ ફંડમાં, બરાબર, અને શૂન્ય કૂપન બોન્ડ્સ આટલું આપેલું હોય તો એ બધું ટૂંકા ગાળાની મિલકત ગણાય. અને આ બધી મિલકતો તમે જો 12 મહિનાથી ઓછા સમય માટે ધારણ કરો છો તો એને તમે શું કહી શકશો? ટૂંકા ગાળાની મિલકત કહી શકશો. રાઈટ. હવે આગળ લાંબા ગાળાની મિલકત એટલે શું? તો કે આનાથી વધુ સમય, અહીંયા સુધી 36 માસ, 24 માસ કે 12 માસથી ઓછા સમય માટે ધારણ કરેલ મિલકતો એટલે ટૂંકા ગાળાની મિલકત. રાઈટ. જ્યારે લાંબા ગાળાની મિલકતમાં શું છે તો કે એવી મિલકતો છે કરદાતા એટલે એસએસસી દ્વારા હસ્તાંતરણ તારીખ સુધીમાં વધુમાં વધુ 36 બરાબર, વધુમાં વધુ 36 માસ કે તેથી વધુ મુદત માટે ધારણ કરેલ. એટલે સિમ્પલ વસ્તુ સમજાય તમને.
કે મકાન મિલકત અને જામીનગીરી, મકાન મિલકત અને જામીનગીરી સિવાયની મિલકતો છે તો 36 માસથી વધુ મુદત માટે તમે ધારણ કરો છો તો આને કહેવાય લાંબા ગાળાની મૂડી મિલકત. નંબર 2, જો મકાન હોય તો 24 માસ કે તેથી વધુ મુદત માટે ધારણ કરેલ હોય તો પણ એ મૂડી મિલકત છે. અને નાણાકીય જામીનગીરી આપણે હમણાં વાત કરી છે, તો નાણાકીય જામીનગીરી છે એ પણ તમારે 12 માસ કે તેથી વધુ સમય માટે ધારણ કરી હોય તો એને તમે લાંબા ગાળાની મૂડી મિલકત કહેશો. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે એટલે તમને દેખાશે ટૂંકા ગાળાની મૂડી મિલકત છે, રાઈટ. એટલે લાંબા ગાળાની મૂડી મિલકતની વ્યાખ્યા તમે સમજાઈ ગઈ હશે. હવે આગળ તમે થોડા જાઓ તો તમને દેખાશે મૂડી મિલકત, મૂડી નફાના પ્રકારો. તો અહીંયા જો એક શબ્દ છે મૂડી મિલકતના નફાના પ્રકારો કીધું છે. શોર્ટમાં આપણે કેવું હોય તો એવું કહેવાય કે મૂડી મિલકત ના નફાના પ્રકારો. હવે એક વસ્તુ યાદ રાખો, મૂડી નફો, આપણે ચેપ્ટરનું મેઇન નામ શું છે હવે તમને દેખાશે, મૂડી નફો, હે ને. તો મૂડી નફો કેટલા પ્રકારનો હોય? 2 પ્રકારનો હોય. એક લાંબા ગાળાનો મૂડી નફો અને બીજું ટૂંકા ગાળાનો મૂડી નફો, રાઈટ. તો જો ટૂંકા ગાળાનો મૂડી નફો હોય તો એના માટે કલમ 242(b) એ મુજબ તમને વ્યાખ્યા આપેલી છે. હવે જો ત્યાં તમને કલમ 242(a) શેના માટે હતી? તો કે કલમ 42(a) મૂડી મિલકત માટે હતી, જ્યારે કલમ 242(b) જે આપેલું છે શેના માટે છે? મૂડી નફા માટે છે, રાઈટ. તો એવી મૂડી મિલકતો જે કરદાતાએ દ્વારા હસ્તાંતરણ માટે તારીખ, હસ્તાંતરણ વેચાણ તારીખ સુધી 36 માસથી ઓછા સમય માટે ધારણ કરી હોય. મકાન મિલકત હોય તો કે એ 24 માસથી ઓછા સમય માટે હોય અને નાણાકીય જામીનગીરી 12 માસથી ઓછા સમય માટે ધારણ કરી હોય અને પછી એની ફેરબદલી કરી હોય અને જો નફો થાય છે, બરાબર લખ્યું છે ને, તેની ફેરબદલી કરતા લાભ કે નફાને ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાય. અહીં એક શબ્દ એડ થઈ છે, નહીં નોંધાયેલા ડિબેન્ચર છે એના માટે પણ આપણે 24 માસ ધ્યાનમાં લઈએ છીએ, બરાબર. તો એવી મૂડી મિલકત કેવી? તો કે મકાન, ડિબેન્ચર અને નાણાકીય જામીનગીરી સિવાયની મિલકતો હોય તો 36 માસથી ઓછા સમય માટે તમે ધારણ કરો અને પછી એને વેચી મારો છો, એને વેચો છો બજારમાં, બરાબર. અને જે નફો થાય છે એને કહેવાય ટૂંકા ગાળાનો મૂડી નફો. જ્યારે લાંબા ગાળાનો મૂડી નફો એટલે શું? તો કે લાંબા ગાળાનો મૂડી નફો એના માટે આપણે આગળ વાત કરી તો કે લાંબા ગાળાની મૂડી મિલકત માટે કઈ વ્યાખ્યા કલમ હતી? કલમ 29(a) એ મૂડી મિલકતની વ્યાખ્યા હતી. જ્યારે કલમ 229(b) એ શેના માટે છે? તો કે લાંબા ગાળાના મૂડી નફાની વાત કરે છે, રાઈટ. તો એઝ ઇટ ઇઝ જે પ્રમાણે આપણે ટૂંકા ગાળાની મિલકત જોઈ કે એમાં 36 માસથી ઓછા સમય માટે હતું, અહીંયા 36 માસથી વધુ સમય માટે તમે મિલકત ધારણ કરતો. એટલે કોઈ પણ કરદાતા નહીં નોંધાયેલા ડિબેન્ચર, મકાન મિલકત કે નાણાકીય જામીનગીરી સિવાયની જે મિલકતો છે એ 36 માસથી વધુ મુદત માટે તમે ધારણ કરો અને તમે બજારમાં વેચો અને તમને નફો થાય તો એ તમારો લાંબા ગાળાનો મૂડી નફો કહેવાય. એવી રીતે નહીં નોંધાયેલા ડિબેન્ચર અને મકાન મિલકત જો 24 માસથી વધુ મુદતમાં તમે ધારણ કરો છો અને તમે બજારમાં એને વેચો છો અને જો તમને નફો થાય છે તો એ તમારો લાંબા ગાળાનો મૂડી નફો છે. અથવા તો નાણાકીય જામીનગીરી જે છે, બરાબર, જેમાં આપણે વાત કરી પ્રમાણે ઇક્વિટી શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરી, યુટીઆઈ યુનિટ્સ, આ વગેરે જે છે એ તમે 12 માસથી વધુ સમય માટે તમે ધારણ કરશો અને તમે બજારમાં વેચશો અને જે નફો થશે એને કહેવાશે લાંબા ગાળાનો મૂડી નફો. તો આ હતી આપણી વ્યાખ્યા, રાઈટ. તો હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું મિત્રો કે મૂડી નફાના સંદર્ભમાં કયા કયા પારિભાષિક શબ્દો છે જે આપણે ધ્યાનમાં લેવાના હોય છે. જેમાં ખરેખર એક પત્રક બનાવવાનું હોય છે. એ પત્રક જો બતાવેલું હોય તો તમે બતાવી દઉં કે મૂડી નફો કઈ રીતે ગણાય. આ બધા શબ્દો જે મેં તમને બતાવ્યા છે, બરાબર, આ બધા શબ્દો કેમ ઉપયોગી છે?
તો કે એક નિયમ છે કે જ્યારે કોઈ પણ પ્રકારનો કાયદો આપણે ભણતા હોય તો એની વ્યાખ્યા જરૂરી હોય. એમ આપણે અહીંયા એક ફોર્મેટ છે મૂડી નફાનું. એમાં તમને શબ્દો દેખાશે, જો વેચાણ કિંમત દેખાશે, ફેરબદલી ખર્ચા દેખાશે, સૂચક આધારિત પડતર કિંમત દેખાશે, સુધારા વધારાના ખર્ચાની પડતર દેખાશે, રાઈટ. તો આ બધું સમજવા માટે આપણે અહીંયા એક સિમ્પલ એક લેક્ચર લઈશું કે જેમાં આ બધા શબ્દોનો અર્થ આપણને ખબર હોવો જોઈએ. ખરેખર પત્રકની ટર્મિનોલોજી છે આ રહી કે જ્યારે તમે પત્રક બનાવો છો તો પત્રકમાં કયા કયા ખર્ચા આવશે, કઈ કઈ વિગત આવશે, આ બધું તમને ડિટેલમાં હું તમને આગળના લેક્ચરમાં સમજાવીશ. ત્યાં સુધી આરામ કરો અને થોડું રિવિઝન કરો, પછી આપણે મળીએ છીએ. થેન્ક યુ.